રાજકોટમાં લોકમેળાને લઈને પોલીસ તંત્ર સજ્જ છે તેમજ લોકમેળાને લઈને તૈયાર કરાયેલી એસઓપી હશે તો જ રાઇડ્સને મંજૂરી આપવામાં આવશે તેમ પોલીસ કમિશનરે કહ્યું। રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનાને લઈ સરકારે એસઓપી તૈયાર કરી છે અને તેની જવાબદારી અલગ અલગ વિભાગને સોંપવામાં આવી છે તેમજ રાઇડ્સની મંજૂરી માટે જે તે વિભાગે અરજી કરવાની રહેશે। જો કે પોલીસ કમિશનરે કહ્યું કે લોકમેળાને લઈને અરજી આવી નથી પરંતુ અરજીઓ માટે પોલીસ વિભાગ 24 કલાક ખુલ્લો છે। જ્યાં સુધીની મંજૂરીની વાત છે જો નિયમ મુજબ હશે તો રાઇડ્સને મંજૂરી આપવામાં આવશે, કોઈ પણ છૂટછાટ આપવામાં આવશે નહીં। કોઈ પણ છૂટછાટ નહીં આપવામાં આવે એસઓપીમાં। એસઓપી જે છે આને પાલન કરવા જ પડશે તો જ આને એનઓસી ટેકનિકલ કમિટી આપશે અને જો એનઓસી ટેકનિકલ કમિટી આપે તો જ અમે આને મંજૂરી આપશું કાર્યવાહી કરવા માટે, નહીં તો મંજૂરી આને નહીં મળે ચાલુ કરવા માટે। આગળ વાત કરીએ મહત્વના સમાચાર લોકમેળાને લઈને અપડેટ મળી રહી છે। એક તરફ કલેક્ટર દ્વારા પણ નિવેદન સામે આવ્યું। લોકમેળાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને આવતીકાલે સાંજે 4:30 કલાકે મેળો ખુલ્લો મુકાશે તેવું કલેક્ટર દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું। જો કે મોટી રાઇડ્સ વગર આ મેળો ખુલ્લો મુકાય તેવી શક્યતા છે। મેળાનું ઉદ્ઘાટન રાઘવજી પટેલ કરશે। આવતીકાલે 4:30 વાગે આ મેળાનું ઉદ્ઘાટન થશે। 1266 પોલીસ કર્મચારી અધિકારી તૈનાત થશે। ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે। રાઇડ યોગ્ય હશે તો જ મંજૂરી મળશે, નહીતર રાઇડ ચાલુ નહીં થાય તેવું કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। હાઈકોર્ટની સુનાવણી મુજબ બધી જ વસ્તુ રાખીશું। લોકોની સલામતીમાં કોઈ બાંધછોડ નહીં થાય તેવું કલેક્ટર દ્વારા કહેવાયું। એસઓપી મુજબ હશે તો રાઇડ્સને એનઓસી મળશે।